લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। એવામાં સુરેન્દ્રનગરની લીંબડીની જનતાનું લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। અમે લીંબડીની જનતા સાથે ઉપસ્થિત છે, નાગરિકો પણ છે, તેમની સાથે વાત કરીશું। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જનતાનો મૂડ છે તે જાણવાનો પ્રયાસ કરીશું। લોકસભાની ચૂંટણીમાં આ વખતે મુદ્દો શું રહેશે, શું લાગે છે તમને? લોકસભાની ચૂંટણી જે આવી રહી છે એ આમ આપણે જોઈએ તો એક લોકતાંત્રિકનું પર્વ ગણાય, જેની અંદર આ વખતનો જે મોદી સાહેબે 5 વર્ષ જે વહીવટ કર્યો છે તેનો હિસાબ લોકો આપશે અને જે જો સારા કામ કર્યા છે તો ચોક્કસ લોકો મત આપશે અને જો એમના જે કામથી અસંતોષ છે તો મત નહીં આપે। પરંતુ અત્યારે આમ આપણે એક જોઈએ છીએ તો મોદી સાહેબનું માર્કેટિંગ બહુ સારું છે અને કામગીરી પણ લોકોમાં એમને સારી રહી છે, નો ડાઉટ। એમાં વેપારીઓ માટે એમના ઘણા સારા પગલાં ભર્યા છે, પરંતુ આમ જોઈ પછી તો બીજો મુદ્દો ગરીબ માણસો માટે જે રહ્યો એ 15 લાખ રૂપિયા જે આપવાની વાત હતી એ નથી આપ્યો, તો તેમાંથી પણ લોકોને, નાના માણસોને, ગરીબ માણસોને અસંતોષ છે। બીજું કે જે સરહદી ઉપર જે પગલાં લીધા છે તેનાથી લોકોને એનાથી જે પહેલાં અસંતોષ થઈ ગયો હતો અહીંયાથી જે આતંકવાદીને મારી નાખ્યા એનાથી એને સંતોષ થઈ ગયો છે અને નો ડાઉટ એમાં આ વખતે એમાં બહુ એ મુદ્દો પણ ચકશે અને ખાસ કરીને તો ગરીબ માણસોનો જે મુદ્દો છે 15 લાખનો મુદ્દો એ ચકશે અને જે લોકશાહીને જે રોજગારી લોકોને આપવી જોઈએ યુવાનોને એ રોજગારી નથી આપી તો એના માટે પણ થોડોક લોકોને અસંતોષ છે। બીજી વાત એ છે કે જો મોદી સાહેબ આટલું બધું, ભાજપ આટલું બધું માને છે તો એને જ્યાં તોડફોડની નીતિ કરવાની કોઈ જરૂરત રહેતી નથી। જ્યારે સામે પક્ષે જોઈ તો કોંગ્રેસનું સંગઠનનો થોડોક અભાવ છે, કોંગ્રેસમાં કોઈ પકડ રહી નથી। જો એની પકડ હોય તો કોંગ્રેસમાં મત છે પણ કાર્યકર નથી। આજે મત છે તો એ મતના બૂથ ઉપર લઈ જવા માટે થઈ કોઈ કાર્યકર નથી, ત્યારે બીજેપી પાસે આ મોટા પ્રમાણમાં કોઈનું નેટવર્ક જોડાયેલું છે। બીજેપી પાસે નેટવર્ક છે, કોંગ્રેસ પાસે નથી। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પ્રભાવ જોવા મળશે આ ચૂંટણીમાં? રાહુલ ગાંધીનો અને પ્રિયંકાનો પ્રભાવ જોવા મળશે, પણ મહદ અંશે નરેન્દ્ર મોદી જ વિનર ગણાશે। એનું કારણ છે કે એને વિકાસના કામો કરતાં તો જે એને 56ની છાતી જે હતી એને કરી દેખાડ્યું છે, સર્જિકલ સ્ટ્રાઇક કરીને કે કોઈ પણ દુશ્મનની સામે લડી લેવાની ભારત તાકાત ધરાવે છે એવું એને સાબિત કરી આપ્યું છે। નરેન્દ્ર મોદી માર્કેટિંગ કરે છે એવું અમને કોઈ વડીલે કે માર્કેટિંગ કરે છે એટલું કામ થતું નહીં, તમારું શું કહેવું છે? ના, માર્કેટિંગ તો એને કામ જે કર્યું પ્રમાણે માર્કેટિંગ કરવું જ પડે, પણ લોકોએ અત્યારે સંપૂર્ણપણે પોતાના મતનો અધિકાર કરીને એને સાચા માણસને ચૂંટીને લાવવા જોઈએ એમ કે। ખેડૂતોના પ્રશ્નોની વાત કરીએ, ખેડૂતોના સમસ્યાઓ આ સરકારમાં હલ થઈ છે? મને નો ભાવ ફાવે એવું બોલો કે હા 2000 જીરાના તો 3100-3200 છે ભાવ। 2000 ટેકાના ભાવ મળી રહે છે ખરા? હા, ટેકાના ભાવ મળશે અમને। તો યુવાનોની વાત કરીએ તો યુવા મતદારોનો ચહેરો રાહુલ ગાંધી તરીકે આવે છે। હાર્દિક પટેલ, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી પણ યુવા મતદારો તરફ આકર્ષાઈ રહ્યા છે, બરાબર? તો શું લાગે છે મતદારનો મિજાજ કેવો હશે? યુવાઓનો મિજાજ આ વખતે સ્વતંત્ર બતાવશે કે પોતે જે સંતોષ હશે એને જ મત આપશે જે પાર્ટીથી, કારણ કે વિકાસ કરી વિકાસ થયો છે નથી થયો, ઘણા અસંતોષ છે, એના માટે એનો જવાબ મળશે। હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, યુવાનોને કોંગ્રેસ આકર્ષી શકશે હાર્દિક પટેલથી? આપણે તો જો એ હાર્દિક પટેલ એમાં જોડાનો, હાર્દિક પટેલે પહેલાં તો કેટલાય ખેલ ખેલા, પછી હવે કોંગ્રેસમાં ભર્યો, એનો કંઈ એવું મહત્ત્વ નથી, ભાજપવાળા માટે કોઈ તકલીફ જેવું કાર્ય જ નથી અને આ વખતે મોદી વિન જ છે। આ જુવાર છે અત્યારે મોદીજીનું અત્યારે લહેર છે, અત્યારે જે આ સ્ટ્રાઇક કરી પછી ત્યાં સુધી એમનું બોધું હતું, પણ સ્ટ્રાઇક કર્યા પછી તો અત્યારે એમની લહેર થઈ ગઈ છે મોદીજીની। જ્યાં સ્વતંત્ર સેનાનીના જે પગલાં લીધા, જે હુમલો કર્યો, એના ઉપરથી તો યુવાઓ પણ આકર્ષાયા છે। તો લીંબડીમાં જનતા સાથે વાતચીત કરીને પોતાનો મત વ્યક્ત કર્યો છે। લીંબડીના જનતામાં આપણે જે રીતે સરકારનો મિજાજ છે તેની પણ વાત કરી અને માર્કેટિંગના મુદ્દે પણ વાત કરી કે માર્કેટિંગ ત્યાં જેટલું કામ થાય છે કે નહીં। કેમેરામેન અવનીશ સાથે વિશાલ કાલાણી, ABP અસ્મિતા, લીંબડી। લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે, એવામાં પાટણના યુવા મતદારોનો લોકસભા ચૂંટણીને લઈ શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો।
લોકસભાની ચૂંટણીમાં સૌથી મહત્વનો ભાગ ભજવવાના છે યુવાનો. મારી સાથે યુવાનો છે પાટણના. તેઓ શું કહી રહ્યા છે, અલગ અલગ કોલેજ અને વિભાગમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે, શું ચાલી રહ્યા છે તેમના દિમાગમાં વિચાર લોકસભાની ચૂંટણી સંદર્ભે તે જાણીએ. આપણે શું લાગી રહ્યું છે હાલનો સમયની વાત કરીએ. સર્જિકલ સ્ટ્રાઇકની અગાઉ પણ થઈ હતી, ફરી એકવાર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને લઈને રાજનીતિ શરૂ થઈ છે. આંકડા કેટલા આતંકીઓ મર્યા એ વધારે ચર્ચાઈ રહ્યો છે. શું લાગી રહ્યું છે હવે? એર સ્ટ્રાઇકની વાત હોય કે સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય તો એ જે કરવામાં આવ્યું આપણા દેશના જવાનો દ્વારા માટે 100% બિરદાવવામાં આવે છે. પણ એ જે જવાનોનો જશ હોય એ રાજકારણીઓ પોતાના રાજકીય લાભ ખાટવા માટે જો વાપરી રહ્યા હોય તો એ બહુ ખરાબ વસ્તુ કહી રહ્યા. ઘણા સમયથી અમે બેનરો લાગેલા જોઈ રહ્યા છીએ કે આ સરકાર છે તો આ થઈ શકે છે, બાકી ના થઈ શક્યું હોત. એવું કંઈ હોતું નથી. જે જવાનોની જે સુરવીરતા છે એના પર તમે જે કલંક લગાવી રહ્યા છો, આ પ્રકારની રાજનીતિ અમારા દેશમાં અમારે યુવાનોને જોવી નથી. જો એ જવાનોએ કર્યું હોય તો એ જવાનોને 100% એનો જશ મળવો જોઈએ. બાકી રાજકીય રીતે લાભ ખાટવાની આ બધી રાજનીતિ બંધ કરી દેવામાં આવે તો સારું છે. પ્રધાનમંત્રી મોદીએ શપથ લીધા ત્યારે ગુજરાતી તરીકે ઘણી આશા અપેક્ષાઓ પણ હશે. યુવા તરીકે આ આશા અપેક્ષાઓ કેટલી પૂરી થઈ છે? અત્યાર સુધી તો કોઈ આશા પૂરી થઈ નથી. પહેલાં મોદી સરકારે ચૂંટણી પહેલાં એમના ચૂંટણી ઢંઢેરામાં કહેલું કે અયોધ્યાની અંદર રામ મંદિર બનશે, પણ હજુ સુધી તેનું કોઈ જ કામ પૂર્ણ કે કોઈ ચાલુ જ નથી થયું. શું ઈચ્છી રહ્યા છો? હવે ઇલેક્શન નજીક છે, કઈ એવી બાબતને ધ્યાનમાં રાખશો તમે વોટ કરવા જશો ત્યારે? પહેલાં તો અમે સ્ટુડન્ટ તરીકે અમે અમારી અપેક્ષાઓ પૂરી કરવા માગીએ છીએ, પણ પહેલાં રામ મંદિર બનાવો પછી બીજી બધી વાત કરો. અન્ય કેટલાક મુદ્દાઓ છે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ. છેલ્લા કેટલાક મહિનાની વાત કરીએ તો પ્રધાનમંત્રીએ ઘણા એવા પ્રવાસ કર્યા છે, ખાતમુહૂર્ત, લોકાર્પણ વિધિ, અનેક એવા કાર્યક્રમો ચાલ્યા છે. શું લાગે છે ચૂંટણીમાં કેટલા કારગર સાબિત થવાના? આમ તો હવે ચૂંટણી નજીક આવી રહી છે એટલે પ્રધાનમંત્રીના આંટા ફેરા ગુજરાતમાં વધી ગયા છે. ખાસ કરીને હમણાં ગઈકાલની વાત કરો તો ઉમિયાધામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ખાતમુહૂર્ત કર્યું, પછી અન્નપૂર્ણા ધામનું ખાતમુહૂર્ત કર્યું. થોડા ઘણા વિકાસલક્ષી કામોના પણ એમને લીલી ઝંડી આપી. એ જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે હવે ચૂંટણી નજીક આવી રહી છે, એના લીધે પ્રધાનમંત્રીના આંટા ફેરા ગુજરાતમાં બહુ જ વધી ગયા છે. 5 વર્ષની વાત કરીએ તો ગામડાઓની સ્થિતિ કયા પ્રકારની, કોઈ બદલાવ આવ્યો છે ખરા ગામડાઓમાં? ગામડાઓમાં જોવા જઈએ તો હાલમાં કોઈ બદલાવ આવ્યો નથી. હમણાં ખાતાની અંદર દરેક ખાતામાં 2,000 રૂપિયા મોદીએ નાખ્યા છે, પરંતુ એની સામે પાક ધિરાણનું વ્યાજ પણ 4% હતું, એની જગ્યાએ 7% કરી દેવામાં આવ્યું છે. એટલે જે 2,000 આપ્યા છે એની જગ્યાએ એ ફરીથી 2ના 4 થી 5 ગણા પૈસા પાછા લેવાનું એમનું કામ ચાલી રહ્યું છે. એટલે આ સરકાર ચાલે એવી જ નથી. આ સરકારને ઉખાડીને ફેંકી દેવાની વાત છે. અને મારી દ્રષ્ટિએ કોંગ્રેસ સરકાર સૌથી વધારે બેસ્ટ છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે નેતાઓ વાત સાંભળવા આવે છે. આપને કયા પ્રકારના અનુભવ છે આપના વિસ્તારમાં? વોટ માગવા આવે છે પછી કાંઈ એમ કરતા નથી. એ રીતના મોટી વાતો કરે છે કે મોદી સરકારે વાત કરી હતી કે 15 લાખ દરેકના ખાતામાં આવશે, હજુ સુધી 15 લાખ આવ્યા નથી. આ રીતે જ ખોટું બોલીને બધું રાજકારણની ગાદી દબાવવાની વાત છે. અન્ય કેટલાક મુદ્દાઓ છે એ પણ જાણીએ. આ સવાલ તમને કરીશ કે જ્યારે ઇલેક્શન આવતું હશે ઘણા બધા વાયદા કરવામાં આવતો, મેનિફેસ્ટો ખાસ લાગે છે આ મેનિફેસ્ટો કોઈ પણ પક્ષો હોય મહત્વના એ ફોલો કરતા હોય છે? નહીં, અત્યાર ઘડી તો કોઈ મેનિફેસ્ટો પૂરા કરતા જ નથી. ખાલી વાતો જ હોય છે. વાતો જ હોય છે ખાલી. સ્થાનિક સ્તરની વાત કરું પાટણમાં તો શું લાગી રહ્યું છે બંને પક્ષમાં? ઉમેદવારોની પણ ચર્ચાઓ જાગી હશે. એક લોકોને જાણવામાં કોણ હશે ઉમેદવાર, કયા પ્રકારની ચર્ચાઓ છે ને આપ શું ઈચ્છી રહ્યા છો, કેવો ઉમેદવારને કોણ હોવો જોઈએ? પક્ષની વાતો કરીએ તો બીજેપી પક્ષમાં લીલાધર વાઘેલા અમારા આ વખતના અત્યારે ચાલુના જે લોકસભાના ઉમેદવાર છે, જે સંસદ સભ્ય, એ તો ક્યારથી દેખાયા જ નથી. જ્યારથી ચૂંટણી જીત્યા એના પછી કોઈ દિવસ દેખાયા નથી લીલાધર. તો હવે બીજેપી માટે તો કોઈ ઉમેદવાર છે નહીં. કોંગ્રેસના જોવા જઈએ તો કોંગ્રેસમાં પૂર્વ સાંસદ સભ્ય શ્રી જગદીશભાઈ ઠાકોર જેવા એ પણ એક સારા એવા ઉમેદવાર. એના સિવાય જોવા જઈએ તો જોધાજી ઠાકોર જેવા પણ સારા એક ઉમેદવાર પાટણમાંથી કોંગ્રેસ આપી શકે એવી છે. તો આ બાજુ પક્ષાપક્ષી જોયા કરતાં જો કોઈ સારો ઉમેદવાર અમને મળતો હોય તો કોઈ પણ પક્ષ વગર અમે ઉમેદવારને ચૂંટી લાવવામાં સૌથી વધારે માનીએ છીએ. ભ્રષ્ટાચારની વાત અને મોંઘવારી
સૌથી મોટી બાબત બે હોય છે. પાછલા 5 વર્ષમાં કયા પ્રકારની સ્થિતિ છે આ બંને વિષયમાં? આમ તો જોવા જઈએ તો કોંગ્રેસના શાસનમાં પણ પહેલાં ભ્રષ્ટાચાર થતા હતા અને અત્યારે છેલ્લા 5 વર્ષથી મોદી સાહેબનું શાસન છે એમાં પણ ભ્રષ્ટાચાર નો બાબત વધી ગઈ છે. આમ જોવા જઈએ તો રફેલ કૌભાંડ જે અત્યારે દેશની સુરક્ષાની મોટી વાતો ચાલે છે, પણ થોડા સમય પહેલાં રફેલ કૌભાંડ બહાર આવ્યું હતું મોદી સરકારનું, એ પણ એક પબ્લિકને વિચારવા જેવી બાબત છે. એક ઇન્ટરેસ્ટિંગ બાબત, હવે ઇલેક્શન આવે છે. રાહુલ ગાંધીની વાત કરીએ તો પ્રતિભામાં છેલ્લા કેટલાક સમયથી સુધારો તેમાં જોવા મળી રહ્યો છે. કેટલો મહત્વનો બની રહેવાનો આ ઇલેક્શનમાં? રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જ્યારે શરૂઆતમાં રાજકારણમાં ઝંપલાવ્યું હતું ત્યારે રાહુલને 100% એવું રાહુલ ગાંધી વિશે કહેવામાં આવતું હતું કે હજી ઉંમરમાં નાના છે, થોડું રાજકારણ એમનાથી શક્ય નથી. પણ હવે ધીમે ધીમે જોવા જઈએ તો જેમ ભઠ્ઠીમાંથી ઈંટો તપીને બહાર આવે એમ ધીમે ધીમે રાજકારણની એમની આ અત્યારે કોંગ્રેસની કપરી પરિસ્થિતિમાંથી એ પસાર થઈ રહ્યા છે, તો એ 100% પરિપક્વ બની રહ્યા છે. આગળની સ્થિતિમાં જો એમની ઇમ્પ્રુવમેન્ટ આની આ રીતે વધતી જશે તો 100% એ રાજકારણમાં એક સારા નેતા તરીકે વર્ચસ્વ એમનું હોઈ શકે છે એવું માનવું છે ખરું. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા પાટણના યુવા વિદ્યાર્થીઓ કે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શું છે તેમના વિચાર અને શું માની રહ્યા છે હાલની વર્તમાન પરિસ્થિતિ જે દેશની છે તેને લઈને તેમના જે વાત છે તે જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરા પર્સન કુનાલ ભાવસાર સાથે અર્પિત દરજી, બીપી અસ્મિતા, પાટણ.